રાધનપુર ખાતે વરસાદ થતા ઠેર ઠેર ભરાયા છે વરસાદી પાણી। રાધનપુર ખાતે આવેલ મસાલી રોડ ઉપર વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન। રાધનપુર ખાતે આવેલ મસાલી રોડ ઉપર વરસાદના કારણે વારંવાર પાણી ભરાવાની સમસ્યા યથાવત। નગરપાલિકા સમક્ષ ઘણા સમયથી લોકોની આ પાણી નિકાલની માંગણી વરસાદી પાણીની ન થતી હોય તેને લઈને લોકો પરેશાન છે। જે કે સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। મસાલી રોડ ઉપર આ શિવ રેસિડન્ટ આવેલ છે, હોટલનગર આવેલ છે। આ વર્ષોથી પાણીની આની આ પરિસ્થિતિ છે। કોઈ ભાજપ અથવા કોંગ્રેસની કોઈ પણ આગેવાન કે નગરપાલિકાના પ્રમુખ કે ધારાસભ્ય કે વિપક્ષના પક્ષના કોઈ પણ જોવા આવતા નથી। ગાડીઓ લઈને નીકળે પણ કોઈને પરિસ્થિતિની કોઈ ખબર નથી। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પ્રશ્નનો હોલ આવ્યો નથી। લોકો પોતાના ખર્ચે આ મશીનો મેલી અને આ પાણી ઘટાડે છે અને તો નગરપાલિકાના મશીન લેવા તેના માણસો આવે છે આ બંધ કરો, એટલે આ શું પરિસ્થિતિ આવી છે કોઈ દાડો જોવા આવતા નથી। વારંવાર રજૂઆત કરતા આવે છે। જીતા પછી બોસ થઈને દઈ ના જવાનું, ઓટો મારો જોઈએ। આ પરિસ્થિતિની જે સોસાયટીની પરિસ્થિતિ ગંભીર છે એની અમે આવવું જોઈએ અને પૂછવું જોઈએ તમારે શું છે। આ પરિસ્થિતિનો આજ સુધી હલ આવ્યો નથી। આ પ્રશાસનને હું કહેવા માગું, કોઈ જાગૃત થો, ઊંઘમાં ના રહો। વારંવાર રજૂઆત કરવાથી કોઈ થતું નથી, કોઈ કરો। શું નામ? નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરતા આજ સુધી કોઈ થયું નથી। તો નગરપાલિકાના 4 પોઈન્ટના કોર્પોરેટર જીતેલા છે ભાજપના, તારે વોટ લેવા હોય તારે જાગૃત હોય છે, તારે હુઈ જવાનું હોય છે, એમને જાગવું જોઈએ ને કામ કરવું પડે ને। કામ નહીં કરે ને તો પબ્લિક કંટાળીને ઉગ્ર આંદોલન નગરપાલિકાનો ઘેરાવો કરશે।